હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પ્રમેય 6.2 જોયું હતું, જે થેલ્સનો પ્રતિપ્રમેય હતો. હવે આજે આપણે સ્વાધ્યાય 6.2 ના દાખલા જોઈ લેશું. બરોબર? તમારા પરીક્ષાની અંદર સેક્શન ડી ની અંદર એક પ્રમેય ફરજિયાત આવવાનું, જેનું આપણે સોલ્યુશન કરાવી દીધું, એટલે કે 4 માર્ક્સ ક્લિયર થઈ ગયા. પણ હવે જો સેક્શન બી ની અંદરથી 2 માર્ક્સ મેળવવા હોય અથવા એમસીક્યુએસમાંથી 1 માર્ક્સ મેળવવો હોય તો એના માટેની ક્રિયા આપણે આગળ વધારીએ. સ્વાધ્યાય 6.2 એની અંદર તમારે શરૂઆતમાં 2 દાખલા આપેલા છે કે ભાઈ આકૃતિ 1 અને 2 એમાં ડી સમાંતર બીસી અહીંયા મેં દોરી દીધી. જો ડી સમાંતર બીસી મતલબ આ બે કેવી છે? સમાંતર રેખાઓ. તો નંબર 1 માં ઈસી શોધવાનું છે. આ 1 નંબરનો દાખલો છે જેની અંદર આપણે ઈસી શોધવાનું છે, અને નંબર 2 આ બીજા નંબરનો દાખલો છે જેની અંદર એડી શોધવાનું છે. ઓકે, આરો ભાગ શોધવાનો છે. કઈ રીતે શોધવાનું, શું મેથડ છે, કેવા ફોર્મ્યુલા આવશે, કેવા સૂત્ર આવશે, એ બધા જ હું તમને કહી દઉં. પણ જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરજો, શેર કરજો. હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાય 6.2. ઓકે, તો અહીંયા જુઓ, ખાસ દાખલામાં કંઈ એટલે કંઈ નથી. ત્રિકોણ ABC એમાં ડી જે છે એ BC ને સમાંતર છે. ત્યાંથી આપણે લખવાની શરૂઆત કરી દઈએ. તો અહીંયા હું લખી દઉં આન્સરની અંદર. દરેક વિદ્યાર્થીને આવડે એવો દાખલો છે. આન્સરમાં લખી દઉં કે ત્રિકોણ ABCમાં DE સમાંતર BC, DE સમાંતર BC છે. ઓકે, જેના કારણે મેં તમને આગળની થિયરીમાં જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે તમને સૂત્રો ચલાવ્યા હતા. તમે ભાગ નંબર 1 જોઈ લેજો. એમાં 5 પ્રકારના સૂત્રો શીખવાડ્યા હતા તમને. અડધું ભાગ્યા અડધું બરાબર અડધું ભાગ્યા અડધું. 1 નંબર સૂત્ર આ હતું. બીજું અડધું ભાગ્યા આખું બરાબર અડધું ભાગ્યા આખું. ઓકે, ત્રીજા નંબરનું નીચેથી અડધું ભાગ્યા આખું બરાબર અડધું ભાગ્યા આખું. રાઈટ? અને બાકીના 2 જરૂર નહોતા, પણ એક આ બાજુથી અડધું ભાગ્યા આખું અને આ બાજુથી અડધું ભાગ્યા આખું. અને 5મા નંબરનું AE ભાગ્યા AC અને D ભાગ્યા BC. તમને એમ લાગે કે આ તો ખબર જ નથી, તો ભાગ નંબર 1 જોઈ લો. એની અંદર શાંતિથી મેં તમને શીખવાડેલા 5 સૂત્રો. પણ એ 5માંથી મારે અત્યારે કયું એપ્લાય કરવાનું છે તો તમે જોઈ લો. મને કિંમત કોની આપી છે? AD ની આપી છે 1.5, DB ની આપી છે 3. મતલબ આ બાજુના 2 અડધા કટકાની કિંમત આપી છે, અને આ બાજુ AE ની આપી છે 1, એટલે અડધો કટકો આપે છે. અને મારે પહેલા દાખલામાં EC શોધવાનું મને કીધું છે. ઓકે, આ વસ્તુ શોધવાની મતલબ અડધો કટકો શોધવાનો છે. તો દરેક વિદ્યાર્થીને ખબર પડે કે ભાઈ અડધું ભાગ્યા અડધું બરાબર અડધું ભાગ્યા અડધું આ સૂત્ર આવશે. હવે વ્યવસ્થિત ભાષામાં હું બોલું, AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. આ સૂત્ર તમારે લાગુ પડે. ઓકે, કયું સૂત્ર? AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. બસ આ સૂત્ર મેલો એટલે તમારો દાખલો ખતમ. હવે કંઈ એટલે કંઈ નથી, માત્ર સાદું રૂપ આપવાનું, કિંમતો મૂકીને. ચલો, AD ની કિંમત કેટલી છે? તો 1.5. તો આની કિંમત મૂકી દઈએ 1.5 ભાગ્યા DB ની કિંમત કેટલી છે? તો 3 બરાબર AE ની કિંમત કેટલી છે? તો 1 અને ભાગ્યા EC આપણે શોધવાનું છે. જો હોશિયાર વિદ્યાર્થી હોય તો આકૃતિ પરથી જવાબ લાવી શકે. કેવી રીતના હું તમને શીખવાનું, પછી આપણે દાખલો ગણીએ. 1.5 આના 3 છે. કિંમત જોઈ લો ખાસ. 1.5 આના 3 છે, મતલબ આના કરતાં આનો ગુણોત્તર ડબલ છે. 1.5 ના 2 ગણા કરો એટલે 3 થાય, એટલે કે ડબલ કિંમત છે. રાઈટ? તો પછી અહીંયા પણ ડબલ જ થાય. 1 છે તો અહીંયા જવાબ તમારો આવશે 2. યાદ રાખજો ખાસ. હોશિયાર વિદ્યાર્થી હશે એને ડાયરેક્ટ ખબર પડી જશે કે 1.5 ના ડબલ છે 3, તો સ્વાભાવિક છે 1 છે, તો અહીંયા આવે જવાબ કેટલો? 2. તો જવાબ આપણને પહેલાથી ખબર પડી ગઈ 2. હવે આપણે ગણતરી કરીને લાવીએ. ચલો, ચોકડી ગુણાકાર. EC ના આ બાજુ લઈ જાઓ, 3 ના આ બાજુ લઈ જાઓ, તો EC ગુણ્યા 1.5 થશે. EC ગુણ્યા 1.5 અને પેલી બાજુ 1 ગુણ્યા 3. તો આપણે EC શોધવાનું છે, તો 1.5 ગુણાકારમાં છું, પેલી બાજુ જાય તો ભાગાકારમાં. તો અહીંયા આપણે લખી દઈએ EC બરાબર 3 ગુણ્યા 1 એટલે 3 કહેવાશે, અને ગુણાકારમાં 1.5 પેલી બાજુ જાય તો ભાગાકારમાં, તો ભાગ્યા 1.5 કમ્પ્લીટ. તો 1.5 ને 15 ભાગ્યા 10 લખાય. જે વિદ્યાર્થીને ખબર પડતી નથી, જેને ખબર પડે છે ડાયરેક્ટ 1.5 ગુણ્યા 2 કરીને ઉડાડી શકે, બરોબર ને? પણ જેને ખબર નથી પડતી એના માટે જોઈ લો, તો 3 ભાગ્યા 1.5 ના આવી રીતના લખાય 15 ભાગ્યા 10. છેદનો છેદ જો લખવાનો અંશમાં, છેદનો છેદ ક્યાં લખવાનો? અંશમાં. તો અહીંયા આવું થશે EC બરાબર 3
છેદનું અંશમાં લખી દઉં એટલે 10 ઉપર લખી દઉં અને નીચે લખી દઉં 15. હવે ઉડાડો તો જો 10 એટલે 5 દુ 10, રાઈટ, અને 15 એટલે 5 તરી 15, રાઈટ. તો 3 ઉડી જશે, 5 ઉડી જશે, નીચે કશું વધ્યું નથી અને ઉપર માત્ર 2 વધ્યા. એટલે પહેલેથી આપણને જવાબ ખબર જ હતી કેટલો આવશે, 2. અને આ બધા માપ સેન્ટીમીટરમાં છું તો એકમ ખાસ લખવાનું, ઇસી બરાબર 2 સેન્ટીમીટર. ક્લિયર? તો સ્વાધ્યાય 6.2 પહેલાનો પહેલો આપણે ગણી દીધો, કમ્પ્લીટ. હવે સ્વાધ્યાય 6.2 પહેલાનું બીજું ગણીએ આપણે. એની આકૃતિ પણ દોરી દીધી. એ પણ તો તમે વિચારી શકો, અહીંયા 1.8 અને અહીંયા 5.4 એટલે 18 તરી 54, 3 ગણું માપ આપ્યું છે. એટલે ઓના કરતાં ત્રીજા ભાગનું માપ આપ્યું છે. 5.4 કરતાં ત્રીજા ભાગનું છે તો 7.2 કરતાં એનો ત્રીજો ભાગ થાય 24 તરી 72 થાય. આ 72 ગણી લો એટલે જવાબ આવશે 2.4. ઓકે, એ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો કે ભાઈ 1.8 ના 3 ગણા 5.4 થાય. 18 એકા 18, 18 દુ 36, 18 તરી 54, બરોબર, એટલે 5.4. તો અહીંયા 1.8 ના 3 ગણા આપેલા છે, તો અહીંયા જે કિંમત હશે એના 3 ગણા આપેલા છે 7.2. તો અહીંયા કિંમત 2.4 જ હોવી જોઈએ. 24 એકા 24, 24 દુ 48 અને 24 તરી 72. ક્લિયર? જો એ રીતે ખબર ના પડે તો આપણે જે સહી પ્રમાણે અડધું ભાગે અડધું બરાબર અડધું ભાગે અડધું. ઓકે, કોઈને કશી ખબર ના પડે તો સૂત્ર મેળ દો, જવાબ આવી જશે. તો જોઈ લો, અહીંયા આન્સર લખી દો, ખાસ જોજો. અહીંયા ત્રિકોણ એબીસીમાં આ જ લીટી આપણે ફરીથી લખીએ. ત્રિકોણ એબીસીમાં ડીઈ સમાંતર બીસી, ડીઈ સમાંતર બીસી છે. ક્લિયર? અને પછી ગુણોત્તર લખી દો તો એડી ભાગ્યા ડીબી બરાબર એઈ ભાગ્યા ઈસી. આના કરતાં ત્રીજા ભાગ 3 ઘણું માપશે અથવા ઓના કરતાં ત્રીજા ભાગનું માપશે, બરોબર ને? તો ઓના કરતાં ત્રીજા ભાગનું છે તો ઓના કરતાં ત્રીજા ભાગનું થવાનું એટલે 24 એટલે કે 2.4 થવાનું. છતાં પણ આપણે કિંમત લાવી દઈએ. ચલો, એડી આપણે શોધવાનું છે. ડીબી, તો ડીબીનું માપ 7.2 બરાબર એઈનું માપ 1.8 અને નીચે ઈસીનું માપ કેટલું 5.4. ચોકડી ગુણાકાર 5.4 ને અહીંયા લઈ જાઓ, 7.2 ને પેલી બાદ લઈ જાઓ. ઓકે, અથવા એવું ના કરો તો ડાયરેક્ટ આ 7.2 આપણે એડી શોધવાનું છે ને, 7.2 ને ડાયરેક્ટ પેલી બાદ ચલાવી દો, બીજું કોઈ કરવું નથી. તો એડી બરાબર શું લખાય? એડી બરાબર આ 7.2 ને પેલી બાદ ચલાવી દઈએ છો આપણે. તો એ બાજુ 1.8 ભાગ્યા 5.4 તો શું જ રેડી. આ તો સરી નહીં. હવે 7.2 ભાગાકારમાં તો પેલી બાદ જાય તો ગુણાકારમાં, તો ગુણ્યા 7.2. કમ્પ્લીટ. તો આગળ ગણતરી કરીએ તો કેવું થશે? જુઓ, એડી બરાબર આ 1.8 ને હું લખી દઉં 18 ભાગ્યા 10. 1.8 ને શું લખાય? 18 ભાગ્યા 10. 5.4 ને એવી રીતના લખાય 54 ભાગ્યા 10. ભાગ્યા 10 તમારે અહીંયા હું લખી દઉં અથવા છેદનો છેદ ઉપર લખો તોય ચાલે. અને ઉપર 7.2 છે એને લખાશે 72 ભાગ્યા 10. જોઈ લો, 1.8 ને લખ્યા 18 ભાગ્યા 10, 5.4 છેદમાં હતા તો એને લખ્યા 54 ભાગ્યા 10 અને 7.2 અંશમાં હતા તો 72 ભાગ્યા 10. એમાં એક 10 ઉડાડી દઈએ આપણે. બીજું અહીંયા જે ઉડતા ઉડાડી દઈએ તો જોઈ લો, અહીંયા 54 છે ને અહીંયા 18 છે તો એ આ 54 આપણે ઉડાડી દઈએ તો 54 એટલે 18 ગુણ્યા 3 કહેવાય. કમ્પ્લીટ. તો 18 ઉડી જશે. 10 તો ઓલરેડી ઉડી ગયા છે. હવે 72 ને 3 એટલે 24 તરી 72 કહેવાશે. 24 ગુણ્યા 3 તો 3 ઉડી જશે. તો અંશમાં કેટલું બાકી રહ્યું? 24. છેદમાં કેટલા બાકી રહ્યા? 10. અને 24 ભાગ્યા 10 એટલે શું કહેવાય? 2.4. તો એડી બરાબર 2.4 સેન્ટીમીટર. આ તમારો જવાબ કહેવાશે. ક્લિયર? ચલો, તો આ પ્રશ્ન નંબર 1 હતો. એનો આ પ્રશ્ન નંબર 1 નો પહેલું અને પ્રશ્ન નંબર 1 નો આ બીજો. આ તમારું પહેલું એનું સોલ્યુશન અને આ તમારું બીજું આ એનું સોલ્યુશન. હવે પ્રશ્ન નંબર 2 માં જઈએ. આ પ્રશ્નની અંદર ઓકે, તો એમાં શું કહે છે જોજો. બિંદુઓ E અને F PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. તો સૌથી પહેલા તમારે એક ત્રિકોણ દોરવાનો રહેશે. આપણે એક ત્રિકોણ દોરી દઈએ તો ધ્યાન આપજો. આ ત્રિકોણ દોરી દીધો, રાઈટ. હવે શું કહે છે?
જોજો બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુ અનુક્રમે PQ અને PR પર આવેલા છે તો નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ એ જણાવવાનું છે. આપણે શું જણાવવાનું છે કે દરેકમાં EF સમાંતર QR છે એવું જરૂરી નથી હોય જ છે કે નહીં આવું આપણે જણાવવાનું છે. પ્રશ્ન છે બરાબર. તો આ ત્રિકોણ છે પહેલા તો PQR, અહીંયા આપણે ત્રિકોણનું નામ લખી દઈએ, ત્રિકોણ PQR છે બરાબર. અને E અને F એ એની બાજુ પર આવેલા બિંદુ છે તો અહીંયા આપણે E લખી દઈએ અને અહીંયા આપણે F લખી દઈએ બરાબર. તો હવે અહીંયાથી જે રેખા પસાર થશે એઓને સમાંતર હશે કે પછી આ રીતે આમ દોઢી જતી હશે તો એ કેવી રીતના ખબર પડે? તો એના ગુણોત્તર પરથી PE આપ્યું છે 3.9, EQ આપ્યું છે 3, PF આપ્યું છે 3.6 અને FR આપ્યું છે 2.4. તો એનો ગુણોત્તર આપણે લેવો તો કેવો લેવાય? તો અડધું ભાગ્યા અડધું બંને જુઓ, PE આપેલું છે એટલે અડધું થઈ જશે, પછી EQ આપ્યું છે એ પણ અડધું થઈ જશે, પેલી બાજુ PF આપ્યું છે એ પણ અડધું થઈ જશે અને FR આપ્યું છે તો FR પણ અડધું, એટલે અડધું ભાગ્યા અડધું બરાબર અડધું ભાગ્યા અડધું. અગર આ બંનેના જવાબો સરખા થાય તો 100% કહી શકીએ કે આ EF છે ને એ સમાંતર છે. હાલ મેં દોરી નથી. અને જો આનું ગુણોત્તર અને આનું ગુણોત્તર અલગ અલગ આવ્યો તો કહી શકાય કે આ EF આ રીતે નહીં જતી, EF કદાચ એ આમ કરીને આમ ઉપર જતી હશે. આ બે સરખા ના આવે ને આનો જવાબ અને આનો જવાબ સરખો ના આવે, માનો કે આનો ગુણોત્તર 2/3 આવ્યો અને માની લો આનો ગુણોત્તર 4/6 આવ્યો તો આ 2/3 જ થશે. આનો ગુણોત્તર માનો કે 2/3 આવ્યો અને આનો ગુણોત્તર માનો કે 5/2 આવ્યો તો આ બંને ગુણોત્તર કેવા છે? અલગ અલગ. 2/3 5/2 બંને ગુણોત્તર કેવા છે? અલગ અલગ. રાઈટ. તો કહી શકાય કે આ સમાંતર નથી. પણ આનો ગુણોત્તર 2/3 આવ્યો અને આનો ગુણોત્તર 2/3 આવ્યો, બંનેના ગુણોત્તર સરખા આવ્યા તો કહી દેવાય કે ભાઈ આ રેખા જે છે ને આ રીતે જતી નથી, આ રેખા આમ જાય છે. ક્લિયર? યાદ રાખજો જે કીધું એ પ્રમાણે આપણે ગુણોત્તર લાવીએ એના પરથી નક્કી કરી શકાય, જે જવાબ આવે ને એના પરથી. તો સ્ટાર્ટ કરીએ. ચલો અહીં પહેલો દાખલો ગણું તું ધ્યાન આપજો. અહીં PE ભાગ્યા EQ, PE ભાગ્યા EQ આનો ગુણોત્તર પહેલા લાવી દો. કેટલો જવાબ આવે છે? તો રકમો જોઈ લો. PE આપેલો છે 3.9, આ PE આપેલું છે 3.9 અને EQ ની કિંમત આપી છે 3. ઓકે. તો 3.9 ને આપણે દશાંશીને કાઢવું તો 39/10 લખાય અને નીચે આપેલા છે 3 તો 13 તરી 39, 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 3 ઉડી જાય તો ઉપર આયા 13 અને નીચે આયા 10 એટલે 1.3 કહેવાય. કમ્પ્લીટ. કેટલો કહેવાય છે? 1.3. અગર PF ભાગ્યા FR નો જવાબ 1.3 આવી જાય તો હું કહી શકું કે આ EF અને QR સમાંતર છે. ઓકે. ચેક કરીએ. ચલો બીજો ગુણોત્તર PF તથા PF ભાગ્યા FR, PF ભાગ્યા FR. PF ની કિંમત તો આગળ વધો. PF ની કિંમત 3.6 આપેલી છે. PF ની કિંમત કેટલી આપી? 3.6 અને FR ની કિંમત 2.4 આપેલી છે. 2.4 તો આને 36/10 લખાશે. ઓકે. આનો 24/10 લખાશે. ઓકે. 10 10 તો જેમ 2 36 તો છાયો 36 અને 24 તો 6 ચોક 24 એટલે 6 ઉડી ગયા. હજી 6 અને 4 વધ્યા. ખબર જો એક 6 વધ્યા ને એક 4 વધ્યા. ઉપર વધ્યા 6, નીચે વધ્યા 4 એટલે 6 એટલે શું થાય? 3 દુ 6 અને 4 એટલે 2 દુ 4 એટલે આ 2 ઉડી ગયા. તો અહીંયા આવ્યો 3/2. અહીંયા શું આવ્યો? 3/2. અહીંયા આવ્યો તો 13/10 અને અહીંયા 3/2 કરશો એટલે 1.5 આવશે. તો તમારો ફાઇનલી જવાબ કેવો આવ્યો મારા વાલા? 1.5 આવ્યો. અહીંયા 1.3 આવ્યો. ગુણોત્તર પરથી લેવો હતું આ 3/2 આવ્યો અને આ 13/10 આવ્યો. આ કેટલો આવ્યો? 13/10. શું બંનેના જવાબ સરખા આવ્યા? ના. 13/10 અને 3/2 અલગ અલગ આવ્યા. અલગ અલગ આવ્યા એ પરથી તમે લખી શકો કે અહીં EF એટલે કે આ રેખા EF અને QR, EF અને QR એ સમાંતર નથી. આ બે ઊભો લીટો કરો તો સમાંતર, બરોબર. અને સમાંતરમાં આડું લીટું કરી દો તો નથી, અથવા પાછળ નથી લખી દેવાનું. EF સમાંતર QR નથી, મતલબ EF અને QR સમાંતર રેખાઓ નથી. ક્લિયર? ચલો
એના પછી હવે બીજા નંબરનો p બરાબર 4 આ ટાઈપનો દાખલો. હવે એ આપણે કરી દઈએ. આ પહેલો ખબર પડી ગઈ. હવે બીજા નંબરનો અહીંયા ગણી લઈએ. તો બીજા નંબરમાં શું છે? આ જ આકૃતિ. તો એમાં ગુણોત્તર આવી રીતના જ કે અહીં p બરાબર આપ્યું છે 4 pe. p ની કિંમત આપી છે 4 એટલે આ એક કિંમત આપી છે. પછી qe તો qe એટલા નીચે નહીં. પછી છે pf એટલે આ કિંમત અને પછી છે rf એટલે આ કિંમત. તો સેમ ટુ સેમ આ જ ગુણોત્તર લેવાનું. અડધું ભાગે અડધું બરાબર અડધું ભાગે અડધું અને બંનેના જવાબો સરખા આવે તો આપણે કહી શકીએ કે સમાંતર છે, અધરવાઇઝ નહીં. તો ચલો લખીએ pe ભાગ્યા eq. ચલો pe તો p ની કિંમત કેટલી? તો p ની કિંમત આપી છે 4. eq ની કિંમત કેટલી આપી? qe કોક eq બરાબર એ 4.5 આપેલી કમ્પ્લીટ. તો આ થશે 4 અને આ 45/10 લખાય બરાબર. 45/10 છેદમાં ઉપર લખી દઉં. ઉડતું ઉડાડતું તો જો 45 એટલે 9 × 5 = 45 અને 10 એટલે 5 × 2 = 10. તો 5 ઉડી ગયા. બાકીનું બીજું કોઈ ઉડતું નથી. 4 × 2 = 8 વધ્યા અને નીચે વધ્યા 9. આનો જવાબ આવ્યો 8/9. હવે પેલી બાજુ pf અને fr. તો pf ની કિંમત કેટલી આપી છે? તો 8 અને fr ની કિંમત rf અથવા fr એની કેટલી આપી છે? 9. 8/9 કોઈ ઉડતું નથી. તો બંનેના જવાબો તમે ચેક કરો. એક આવ્યો 8/9, બીજો પણ 8/9 આવ્યો. મતલબ બંનેના જવાબ કેવા આવ્યા? સરખા. તો હા અહીંયા કહી શકાય કે ભાઈ આ EF અને QR આ બંને સમાંતર રેખાઓ છે. આવું હું કહેવા માંગુ છું. સમજી ગયા? તો અહીંયા તમારે લખી દેવાય કે અહીં EF સમાંતર QR છે. EF સમાંતર QR છે. કારણ શું? કારણ કે બંનેનું ગુણોત્તર કેવું છે? સમાન. એટલે બંનેમાં આવું લખાય P/EQ બરાબર PF/FR હોવાથી EF સમાંતર QR થાય. આ રીતે રેતી છેલ્લે લખી દેવાનું. ઓકે. અને ત્રીજો દાખલો હું તમને હોમવર્કમાં આપી દઉં છું. આ PQ વાળો. PQ એટલે આ કિંમત. PQ એટલે જો આ વખતે આખી કિંમત આપી છે અને PR એટલે આ બાજુ પણ આખી કિંમત આપી છે. પછી PE એટલે આ અડધી આપી છે. મતલબ અહીંયા ગુણોત્તર કયો હશે? પેલું બીજા નંબરનું સૂત્ર આવશે. ત્રીજા નંબરનું અડધું ભાગ્યા આખું બરાબર અડધું ભાગ્યા આખું. એ રીતે ચેક કરજો બરોબર ને. અહીંયા બે દાખલામાં અડધું આવ્યું. પણ આ ત્રીજો દાખલો છે ને એમાં સૂત્ર કયું આવશે? PQ એટલે આખી કિંમત છે અને PR એટલે અડધી કિંમત છે બરોબર. સોરી, PE એટલે અડધી કિંમત છે. તો PE/PQ બરાબર PF/PR. તો ડાબી બાજુ ચેક કરવાની, જમણી બાજુ ચેક કરવાની. અગર બંનેના જવાબ સરખા આવે તો લખી દેવાનું કે આ EF અને QR સમાંતર છે. ના આવે તો કહેવાનું કોઈ સમાંતર નથી. ક્લિયર? તો અહીંયા એક દાખલો એવો ગણાય જેમાં સમાંતર નથી, એક દાખલો એવો ગણાય જેમાં સમાંતર છે. ઓકે. જો તમને ગમે હોય વિડીયો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આનાથી આગળ આપણે કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી રજા લો. જય હિન્દ, જય ભારત.